હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો મિત્રો, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। સવારમાં મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, તો ગુડ મોર્નિંગ। અને આજે આપણે બે જગ્યાએ જવાનો પ્લાન બન્યો છે। એમાં તો એક છે સુવાલી અને બીજું છે કે મેળામાં। તો આ બેમાંથી કઈ જગ્યાએ જવાનું નક્કી થાય એ આપણે જોઈશું। અને બપોર પછી આ જવાનું છે। તો અત્યારે તો મોર્નિંગમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારે મોર્નિંગમાં હાફ ડે તો આપણે ક્લિનિક જવાનું છે, તો હું ક્લિનિક જઈશ અને બપોર પછી આપણે આ ફરવા જવાનું છે। તો લોક જોતા રહેજો। મસ્ત મજાના બે મોગરાના ફૂલ આવી ગયા છે, તો આ બે ફૂલ આપણે કાઢીને ભગવાનને ધરી દઈએ। તો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે। એમાં છે બટેકા પૌવા અને ચા દૂધ, અને આ બે ગઈ છે ખાવા બટેકા પૌવા, અને આ છે ટેટી દ્રાક્ષ। તો મિત્રો, નીકળીએ હવે ક્લિનિકે। બેગ લઈ લીધી છે સાથે, લીપ બોલાવી લઈએ। ગાઈસ, પહોંચી ગયા છીએ ઘરે। બસ બધા ફોન વાપરે, મમ્મી વાઈટો બનાવે છે અને આ ફોન વાપરે છે, દાદા ફોનમાં છે, બધા પોતપોતાનું। હું આખો દી ફોનમાં હોઉં છું। હું જો અત્યારે કામ કરું છું, બરાબર? હા। આપણે બનાવીએ છીએ દવા આપણે હેરફોલની ને એની દવા ચાલુ છે, તો એના માટે આપણે હોમિયોપેથિક દવા બનાવીએ છીએ। એક જ ટીપું નાખ્યું? બસ એટલી જ હોય, એટલી જ નાખવાની કીધી છે ડોક્ટર। બે નાખાય, કઈક હોય ન જાય, એટલી જ હોય। જો હવે પ્રદર્શન કરશે। અહીંયા જો કેટલી બધી છે, બરાબર? હવે બે સ્ટ્રોક વાળા આ હોમિયોપેથિક દવા છે, પાવરફુલ મેડિસિન કહેવાય આને ગાઈસ। તો મિત્રો, દવા બની ગઈ છે, તો પહેલાં આપણે જમી લઈએ, જમીન પછી આપણે દવા લઈશું। તો બપોરે જમવામાં છે ભાત, દાળ ફ્રાય, છાશ, અને બીજું શું છે? કાંઈ નવીન આઈટમ લ્યો? બસ આ તો જૂના કહેવાય, કાંદા તો રોજ ખાઈ છે, એમ ન હાલે ને, એ તો રોજ ખાતા હોય તો ખાવું પડે, કંઈક નવીન આઈટમ લાવો। શું છે નવીન આઈટમ? દાળ ફ્રાય, હા એ એક નવીન છે, લો। તો મિત્રો, જમવાનું પૂરું થઈ ગયું છે, હવે આપણે એક કામ છે, નીચે જઈને ગાડી સાફ કરવાની છે। 7-8 દિવસથી ગાડી એમને પડી છે, એટલે ધૂળ ચડી ગઈ છે ફૂલ। તો આજે બહાર જવાનું છે, તો આજે નીચે જઈને ગાડી સાફ સફાઈ કરવાની છે। અને જમી લીધું છે, તો મુખવાસ ખાઈ લઈએ। હાલે મિતાશા, મુખવાસ આપી ફટાફટ નાય કામ, ઉતાવળ હોય નાખની, 2 દાણા નાખ। મુખવાસ છે, જમણવા નથી કરવાનું। મુખવાસ, હા બસ હવે રેડી નાખ્યો છે, બરાબર છે। ઈ 5 વાર ખાય, આ 5મી વાર છે। તો મિત્રો, ગાડી આવી ગઈ છે ઉપર, ને જોઈ શકો છો કે કેવી ધૂળ થઈ ગઈ છે આખી ગાડીમાં। 5-7 દિવસથી આમનામ પાર્કિંગમાં પડી હતી, તો હવે ગાડીની સાફ સફાઈ ચાલુ કરી દઈએ। રીતુ આવી ગઈ છે પોતું લઈને, પાણીની ડોલ ને બધું આવી ગયું છે, તો સાફ કરી નાખીએ। જો સાહેબ શરૂ થઈ ગયા છે ગાડી સાફ કરવામાં। હવે એકદમ ચકચકા ચમકાવી દેવાના છે મારી ગાડીના, તો બાકી હે ને હાર્દિક, ગાડી ચમકી જાય હે ને। તો મિત્રો, ટકાટક થઈ ગઈ છે સાફ ગાડી, જોઈ શકો છો, એક પણ હવે ધૂળ નથી, કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી છે। તો હવે આને વાઇપરને મૂકી દઈએ નીચે।
સાઈડમાંથી પણ મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે. તો મિત્રો ફાઇનલી પ્લાન બની ગયો છે સુવાલી જવાનો. અને આ રવિ પાણી ભરવા આવી ગયા છે અહીંયા સોસાયટીના ફિલ્ટરમાંથી. ઠંડુ પાણી આવે છે એટલે જગ ભરીને લઈ જવાનો છે. તો મિત્રો નીકળી ગયા છે ફૂલ ફેમિલીમાં ફરવા. તો મિત્રો 7 દિવસથી આમનામ ગાડી પડી હતી તો હવા ઓછી થઈ ગઈ, તો એક હવા બી થોડી પુરાઈ નાખીએ. તો હવા પુરાવા આપણે ઊભા રહી ગયા છીએ અહીંયા પેટ્રોલ પંપ પર. તો મિત્રો ચાલો જો પહોંચી ગયા છીએ અમે હવે સુવાલી બીચ પર. બસ હવે થોડીક વારમાં પહોંચશું. પહેલા તો પાર્કિંગ કરીશું, એ પણ જગ્યા મળવી જોઈએ કારણ કે અત્યારે રવિવાર છે, તો આજે તો બહુ ટ્રાફિક હશે. તો ચાલો હવે મળીએ સીધા આપણે દરિયા કિનારે. ગાઈસ પહોંચી ગયા છીએ, પાર્કિંગ કરી દીધી છે ગાડી. હવે આપણે બીચ ઉપર જઈએ. તો મિત્રો આજે બીચ ફૂલે ફૂલ છે અને રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક છે. ફૂલ બધું પબ્લિકનું ભર્યું છે, આખું ફૂલે ફૂલ પબ્લિક. દરિયામાં પાણી કરતાં તો માણસોનો સૈલાબ આમાં દેખાઈ રહ્યો છે. તો મિત્રો પહોંચી ગયા છીએ ફાઇનલી બીચ ઉપર. અને બીચ ઉપર મસ્ત ઠંડો પવન છે અને માણસો પણ બહુ બધા છે અને બધી એક્ટિવિટીઓ પણ ઘણી બધી છે જે તમે વિડીયોમાં જોશો આગળ. એક ફોટો પાડીને જોવા આવે, એક ફોટો પાડીને જોવા આવે. અને વાળ એક તો હરખા રહેતા નથી તો એ ફોટા પડાવવા પાછા. મેકઅપ વિખાઈ ગયો છે ને. તો મિત્રો બીચ ઉપર આટા ફેરા મારી લીધા છે, તો હવે લાગી છે ભૂખ. તો હવે ખાવા જાય તો કંઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. તો મિત્રો જુઓ મસ્ત સનસેટ થઈ ગયો છે બીચ ઉપર ને મસ્ત નજારો છે. તો મિત્રો આવી ગયો છે નાસ્તો. ભૂંગળા આવી ગયા છે, ભૂંગળા ખાવા માંડ્યા છે. આપણે પણ ચાલુ કરી દીધા છે. ચાલો મેગી આવી ગઈ છે. તો મિત્રો મેગી આવી ગઈ છે બીચ ઉપર. બીચ અને મેગી આ કોમ્બિનેશન. તો મિત્રો આવી ગયા છીએ ઘરે અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે વિડીયોનું એડિટિંગ કરી નાખીએ પછી સૂઈ જઈએ. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.